નમસ્કાર મિત્રો, આજથી મહિના પહેલાં ઠાકર સમાજની અંદર એવું બંધારણ ઘડવામાં આવ્યું હતું કે સમાજના બધા જ લોકો ભેગા થઈને સમાજની અંદર લગ્ન જે વિધિ છે એ લગ્નનો શું શું પ્રોસેસ છે બધી રીતે સમાજ માટેનું એક બંધારણ કરવામાં આવ્યું છે અને બંધારણની અંદર લગભગ 20 જેટલા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે જે ગબ્બર ઠાકોર નામના સિંગર અને જે અર્જુન ઠાકોર બે જે મોટા સિંગર છે ઠાકોર સમાજના બંને સિંગરો જે છે એ આજે એમના ફેમિલીમાં એટલે કે એમના પરિવારમાં લગ્ન હતું અને એ લગ્નની અંદર ડીજે વગાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો। અત્યારે આખા ગુજરાતની અંદર જે વિરોધ કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો જે આજે જે રીતના વરઘોડો એટલે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના બે મોટા સિંગર છે, ત્યારે જે આજે લગ્ન હતું એમના પરિવારમાં લગ્ન હતું ત્યારે પોતે સિંગિંગ કરીને વરઘોડો કાઢવામાં આવ્યું હતું એટલે કે ડીજે લઈને વરઘોડો કાઢવામાં આવતા લાખો લોકોએ વિરોધ કર્યો હતો કે ભાઈ જે બંધારણ સમાજની અંદર જે ઘડ્યું હતું એ સમાજનું જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તો આમને સજા થવી જોઈએ, કેસ થવું જોઈએ, એવું પણ લોકો દાવાઓ કરી રહ્યા છે। આ ઈકે ચેનલ કોઈ પણ રીતે કોઈને વિરુદ્ધ નથી કરતી। જે પણ માહિતી મળી રહી છે સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યા છે। તો ખરેખર મિત્રો, સમાજની અંદર જે રીતના બંધારણનું જે પાલન કરવાનું હોય છે એ બંધારણને ઉલ્લંઘન કરે એટલે આ સજા થવું પાત્ર બની શકે છે। આ રીતના ઘણા લોકો કોમેન્ટ અને મેસેજ પણ કરી રહ્યા છે અને જ્યારે ગબ્બર ઠાકર અને અર્જુન ઠાકર બંને મોટા સિંગરો એવું કહ્યું છે કે અમે કોઈ પણ બંધારણનું કે કોઈ પણ સમાજનું બંધારણનું ઉલ્લંઘન નથી કર્યું। તમે વાંચી લીજો, જે પણ જે શરતો મૂકી છે બધી શરતો જે તમે એકવાર વાંચી લેજો, પછી અમારા પર તમે વિરોધ કરજો। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની બસ આટલું જ।